જય ગિરનારી દર્શક મિત્રો, ગિરનારની લીલી પરિક્રમા એ જતા ભક્તો માટે મોટા સમાચાર। વરસાદ બાદ પ્રશાસનને શું લીધો મોટો નિર્ણય। વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વહીવટતંત્ર પ્રશાસન અને સાધુ સંતોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો। વરસાદના કારણે ગિરનાર લીલી પરિક્રમાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વહીવટતંત્ર પ્રશાસન અને સાધુ સંતોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો। ભારે વરસાદના કારણે પરિક્રમાના મુખ્ય રૂટ ધોવાઈ ગયા છે, જેના પરિણામે સમગ્ર માર્ગ પર કાદવ કીચડનું સમાજય ફેલાઈ ગયું છે। યાત્રિકો અને ભાવિકોને સુરક્ષાની ધ્યાનમાં રાખીને વહીવટતંત્ર દ્વારા પરિક્રમાને સ્થગિત કરવામાં આવી છે। એક અઠવાડિયાથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ગિરનારમાં જંગલમાં પરિક્રમાના રૂટ પર ચાલવું મુશ્કેલ છે। લીલી પરિક્રમાને પણ કમોસમી વરસાદના અવરોધ નડ્યો છે। 50 લાખના ખર્ચે તૈયાર થયેલા રસ્તાઓ ધોવાઈ ગયા છે। વરસાદમાં વન્ય પ્રાણીઓની પણ પરિક્રમા રૂટ પર આવવાની દહેશત છે। વહીવટતંત્ર પણ હાલ પરિક્રમા રૂટ પર જઈ શકે તેવી સ્થિતિમાં નથી। કમોસમી વરસાદને કારણે પરિક્રમા રૂટનું ધોવાણ થઈ ગયું છે। હાલ જંગલના રસ્તા પર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી। રસ્તા પર અતિશય કીચડ થઈ ગયા છે હોવાથી વાહનો ફસાઈ શકે છે। વન વિભાગ અને વહીવટતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે અન્નક્ષેત્રોને અને ઉતારા મંડળ માટે અગત્યની સૂચના અપીલ કરવામાં આવી છે। તંત્ર દ્વારા કોઈ સૂચના આપવામાં ના આવે ત્યાં સુધી અન્નક્ષેત્રના વાહનો પરિક્રમા રૂટ પર ન લાવવા અપીલ કરાઈ છે। આ અંગે જૂનાગઢ કલેક્ટર ટિવટકરે રસ્તાઓની તિથિ અંગે લોકોને વાકેફ કર્યા હતા। વિડીયો જોઈ શકાય છે કે સમગ્ર રસ્તાઓ પર કીચડ જામેલો છે, જેના લીધે તે રસ્તાઓ પર ચાલવું મુશ્કેલ છે। ગઈકાલે જ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી। નોંધનીય છે કે સતત વરસી રહેલા વરસાદને કારણે તંત્ર પહેલાથી જ સજ્જડ હતું અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું હતું। ગઈકાલે ઉતારા મંડળ દ્વારા પણ તમામ અન્નક્ષેત્ર અને ઉતારા ચલાવતી સંસ્થાઓને જાણ કરવામાં આવી છે કે જ્યાં સુધી તંત્ર તરફથી સૂચના ના મળે ત્યાં સુધી પરિક્રમા રૂટ પર પ્રવેશ કરવો નહીં। વન વિભાગ અને વહીવટતંત્ર દ્વારા સુરક્ષા હેતુ વૃદ્ધો અને બાળકોને પરિક્રમા ટાળવા અપીલ કરાઈ હતી। પરિક્રમા રૂટ પર કીચડવાળા રસ્તાઓને કારણે પ્રવેશબંધી કરવામાં આવી હતી।